ચેનલ ઓફ વડોદરા। વડોદરામાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાશે, ત્યારે સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકાય તેવી સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે, ત્યારે સરકારી કર્મચારીઓ પણ આ લોકસભાની ચૂંટણીના કાર્યક્રમમાં જોડાશે। તે પૂર્વે સરકાર કર્મચારીઓ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે। આજે સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। વડોદરામાં લોકસભામાં સમાવિષ્ટ એવા રાવપુરા વિધાનસભામાં મતદાન યોજાયું હતું। સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું। 3700 સરકારી કર્મચારીઓને ટ્રેનિંગની સાથે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી વધુ વિધાનસભામાં સરકારી કર્મચારીઓ નોંધાયા છે, ત્યારે 2 સેશનમાં યોજાયું હતું। તમામ કર્મચારીઓએ મતદાનની ફરજમાં જોડાય તે અગાઉ પોસ્ટલ બેલેટથી સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું હતું। રાવપુરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે, પોલિંગ પાર્ટીસ, એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન 144 રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે। આ મતદાન છે ટોટલ 2 દિવસમાં, આજનો દિવસ અને કાલનો દિવસ, અને 2 સ્લોટમાં કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે સવારે 9 થી 12 નો સ્લોટ હતો। એ બધા જ સેશનમાં 300 ની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલા વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે। તો એ રીતે ટોટલ 2 દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે। અત્યારે આશરે 300 જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે। એ લોકોએ સાથે સાથે અમે જે 4 મતદાન મથકો બનાવ્યા છે, તો જે તે ક્લાસમાં એ લોકોએ એમનું વોટિંગ પૂર્ણ કર્યું છે। 320 જેટલા મતદાન અધિકારીઓને અમે લગભગ પહેલા સેશનમાં બોલાવેલા હતા, તો બધાએ જ વોટિંગ કર્યું હોય એવું જણાઈ રહ્યું છે। ફાઇનલ આંકડા હજુ મેં લીધા નથી, આપને જણાવ્યું છે।